સુરતમાં રસ્તા પર થયેલી નબળી કામગીરીની પોલ ખુલી છે। 2 દિવસ પહેલા જ રિપેર થયેલા રસ્તા પર ભૂવો પડ્યો છે। મામલતદાર ઓફિસની બહાર રસ્તા પર આવા ખાડા પડી ગયા છે। ખાડાને લીધે પરેશાન વાહન ચાલકોએ રજૂઆત થઈ। રજૂઆત બાદ રસ્તા પર ડામર પાથરીને રિપેરિંગ કરાયું। રિપેર થયેલા રસ્તા પરથી ડામર ઉખડી ગયેલો નજરે પડ્યું છે। કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। રજૂઆત બાદ આપ જોઈ રહ્યા છો કે રસ્તાઓનું શું થઈ રહ્યું છે। ખાડાને લીધે પરેશાન વાહન ચાલકોએ રજૂઆત કરી હતી। સુરત શહેરના મામલતદાર કચેરી બહાર 2 દિવસ પહેલા જ રિપેર કરવામાં આવેલો રોડ પર ફરી ખાડા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અઠવા ગેટથી પીપલોદ તરફ જવાનો આ રસ્તો છે અને મુખ્ય મામલતદાર કચેરી આવેલી છે અને અહીં જે છે ખાડા પડી ગયા હતા। ત્યારે મહાનગરપાલિકાએ જે છે તાત્કાલિક કામગીરી બી કરી હતી અને ડામર રોડ દ્વારા જે છે આ આખો ખાડો પૂરવામાં આવ્યો હતો અને કામગીરી કરવામાં આવી હતી। જોઈ શકાય છે કે કેટલો મસ્ત મોટો ખાડો ફરી જે છે અહીં જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની કામગીરી સામે અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ એટલું હલકી કક્ષાનું મટીરિયલનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો હશે આ દ્રશ્ય પરથી કહી શકાય છે। કારણ આ ડામર રોડ છે એની સ્થિતિ તમે જોઈ શકો છો, હાથમાં આવી જાય એટલે એ સ્થિતિ અહીં જોવા મળી રહી છે। આ તમે જોઈ શકો છો કઈ રીતના ડામર રોડ અહીં બનાવવામાં આવ્યો હશે અને કઈ રીતના કોન્ટ્રાક્ટર કે અધિકારી દ્વારા આ મટીરિયલનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો હશે। એટલે આ રીતના મહાનગરપાલિકાનું સ્માર્ટ વર્ક કહી શકાય છે। ડામર રોડ બહાર નીકળવા લાગ્યું છે, અંદરનું જે મટીરિયલ હશે એ મટીરિયલ પણ જે છે આ રીતના બહાર આવી રહ્યું છે। આ રીતના બેરિકેડ મૂકી દેવામાં આવ્યો છે। આ સ્થિતિ છે તમે જોઈ શકો, આ પથ્થર સાથે ડામર રોડ આ રીતના અહીં હાથમાં આવી રહ્યો છે એટલે ઉખડી રહ્યો છે, જોઈ શકાય છે। કોન્ટ્રાક્ટર સામે કે જવાબદાર અધિકારી સામે મહાનગરપાલિકા કોઈ કાર્યવાહી કરશે કે નહીં એ તપાસનો વિષય છે। 2 દિવસમાં ત્યાં પણ ખાડો પડી ગયો અને ડામરનું મટીરિયલ હાથમાં આવી રહ્યું છે। આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે રોડ રસ્તા બનાવવામાં આવે છે એની અંદર સિમેન્ટ 0% વાપરવામાં આવે છે, કપસી ડામર પણ 0% વાપરવામાં આવે છે, જેથી કરીને રોડ રસ્તા એકે પણ સહી સલામત રહેતા નથી। આ હકીકતની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે અને આવો જ ભ્રષ્ટાચાર સુરતની અંદર હાલી રહ્યો છે। મામલતદાર ઓફિસની બહાર જ આ સ્થિતિ છે એટલે આ રીતના કામગીરી મામલતદાર કચેરીની તો સામે છે જ, પણ કલેક્ટર કચેરીની અંદર તમે જાઓ ત્યાં બેગ બેસાડ્યા છે, એ બેગ બી ઉખડી ગયા। કલેક્ટર સાહેબ બી ધ્યાન નથી આપતા, કોઈ મામલતદાર સાહેબ બી ધ્યાન નથી આપતા અને એટલી અરજીઓ કરવી જોઈએ જે જવાબદાર સખતમાં સખત આની કાર્યવાહી કરવી જોઈએ અને જનતાને જાણ કરવી બી જોઈએ ને આની કાર્યવાહી સખતમાં સખત થાય એવી મારી પણ માંગણી છે સાહેબ। નાખી દેવામાં આવ્યું છે અને આ ડામર પાછું હાથમાં ઉખડીને આવી રહ્યું છે। ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે જે કોન્ટ્રાક્ટર હોય કે જવાબદાર હોય તેમના સામે કાર્યવાહી કરવામાં આવે અને આ રોડને ફરીથી સારી ગુણવત્તાના ધોરણે બનાવવામાં આવે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત